તો મિત્રો અમે પહોંચી ગયા છે મોટનાથ મહાદેવના મંદિરે, જે નવનાથ મહાદેવ છે વડોદરાના, એમાંનું એક આ મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે. તો ગાઈઝ, આ મોટનાથ મહાદેવ અમે આવી ગયા છે. આ વડોદરાના નવનાથ મહાદેવ છે, એમાંનું એક આ મહાદેવ મંદિર છે. આપ જોઈ રહ્યા છો, આ મોટનાથ મહાદેવ અમે આવી ગયા છે. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અંદર દર્શન કરવા માટે. તમને પણ અંદર મોટનાથ મહાદેવના દર્શન કરાવીશું. જો સરસ નજારો છે મંદિરનો, લોકો દર્શન કરવા માટે આવી ગયા છે સવારમાં. તો મિત્રો, આ છે મોટનાથ મહાદેવ, કે જ્યાં શિવરાત્રિ હોય, શ્રાવણ માસ હોય ત્યારે અનોખી પૂજા અર્ચના અહીંયા કરવામાં આવતી હોય છે. આ વડોદરા શહેરમાં જે નવનાથ મહાદેવ છે એમાંનું આ એક મોટનાથ મહાદેવ હરણી ખાતે આવેલું છે. હરણી ગામની નજીક આ મોટનાથ મહાદેવ આવેલું છે. તો મિત્રો, આજે સોમવાર છે, શ્રાવણ માસ શરૂ થવાનો છે, ત્યારે તમને દર્શન કરવા જઈ રહ્યા છે મોટનાથ મહાદેવના. જો અત્યારે ભક્તોની ભીડ ઉમટી છે. હર હર મહાદેવ. જય મોટનાથ મહાદેવ. વટપત્તનગરના ઉત્તર સીમાડે મોટનાથ મહાદેવનું શિવાલય આવેલું છે. આ શિવાલય લોકવાયકા મુજબ ઘણું પ્રાચીન છે. અહીંયા સ્વયંભૂ મોટનાથ દાદા પ્રગટ થયેલ છે. બીજું કે અહીંયાના પીપળના વૃક્ષમાં સ્વયં ગણેશજી પણ એક વૃક્ષની ડાળીમાં પ્રગટ થયેલ છે. અહીંયા શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો વડોદરા વાસીઓ પૂજા અર્ચના કરવા આવે છે. વહેલી સવારથી બિલ્વપત્ર, દૂધાભિષેક, જલાભિષેક દ્વારા પોતાની મનોકામના ભગવાનને પોતાની પ્રાર્થના કરે છે અને ભગવાન મોટનાથ દાદા સર્વનું કલ્યાણ કરે છે, વિશ્વનું કલ્યાણ કરે છે. નવનાથમાં મોટનાથ એટલે મોટા ભાઈ, એ રીતે મોટનાથ મહાદેવની પૂજા કરવામાં આવે છે, જે વડોદરા શહેરના ઉત્તર સીમાડે આવેલું છે અને વડોદરા શહેરની સુરક્ષા કરે છે. વડોદરા શહેરના લોકો, વિશ્વના લોકોની મનોકામના પૂરી કરે, એ જ મોટનાથ દાદાને પ્રાર્થના. જય મોટનાથ મહાદેવ. હર હર મહાદેવ. આ રીતે કાવડ લઈને બહેનો અહીંયા આવ્યા છે મોટનાથ મહાદેવે દર્શન કરવા માટે. હર હર મહાદેવ. આ મોટનાથ મહાદેવ છે, પ્રાચીન મંદિર છે. આપ જોઈ રહ્યા છો અત્યારે આ તમામ બહેનો આપ જોઈ રહ્યા છો સરસ રીતે પોશાકમાં દાદાના દર્શન કરવા માટે પ્રાચીન મંદિરમાં જે મોટનાથ મહાદેવ આવેલું છે હરણી ખાતે, ત્યાં આવ્યા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કે છે कावड़ का महत्व तो ऐसे हमारे विश्वकर्मा जी मंदिर है, विश्वेश्वर महादेव है, वहाँ का हम इधर से लेकर वहाँ जा रहे हैं और ये नवनाथ में आता है, इसलिए इधर से हम जा रहे हैं. बस यही, आज श्रावण का हमारे सोमवार है, इसलिए हम वहाँ लेकर जा रहे हैं. जल लेके कवड़ यात्रा है. हम इधर से हम जल भर के वहाँ हमारे वहाँ भोलेनाथ के विश्वेश्वर महादेव पे वहाँ चढ़ाएंगे. कितनी बहनें हैं? हम 15 जने हैं. આ જે 15 બહેનો છે, આ બહેનો કાવડ યાત્રા માટે આવ્યા છે અને અહીંયાથી મહાદેવનું જળ લઈને ત્યાં એમના જે કાર્યક્રમ મુજબ ત્યાં જવાના છે. હર મહાદેવ. હર હર મહાદેવ. મોટનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. શ્રદ્ધા બધાની અહીં બહુ છે અને બધાની ઈચ્છા હોય પૂરી થાય છે એવું છે. આ બહુ જૂનું મંદિર છે અને ભક્તો દર સોમવારે અહીં દર્શન કરવા બહુ લાંબી લાઈનમાં હોય છે. આજના દિવસે તમને કેવું લાગ્યું દાદાના દર્શન કરી? ના, અમે તો ડેલી આવી રહ્યા છે, પણ બીજા ભક્તો જે શ્રાવણ મહિનામાં માનતા હોય દર સોમવારે આવે છે, પણ એક અલગ મહિમા હોય છે ભગવાનનો. સમીર પટેલ. તો મિત્રો, આ રીતે શ્રાવણ માસમાં મોટનાથ મહાદેવે આ રીતે પૂજા અર્ચનાનો કાર્યક્રમ લખેલો છે અને આ રીતે પૂજા અર્ચના આખા શ્રાવણ માસના થતી હોય છે. તો મિત્રો, આજે આપણે દર્શન કર્યા મોટનાથ મહાદેવના, કે જે વડોદરા નવનાથ મહાદેવમાંથી એક છે.
તો આ જ રીતે અમે શ્રાવણ માસમાં નવનાથ મહાદેવના દર્શન કરાવતા રહીશું. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યોગેન્દ્ર વ્લોગ્સ 85 ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હર હર મહાદેવ.